જય ગુરુદેવ. જય ગુરુદેવ. કે આ પવિત્ર અધિક માસ ચાલુ થઈ ગયું હોય એને પુરુષોત્તમ માસ કહી રહ્યા આપણે. પુરુષોત્તમ માટે એટલે પરમાત્માનો માસ. એટલે પરમાત્માનો માસ કેમ કહેવાનો કે એ માસ 12 મહિનાને તો બધા નક્કી જ હતા માસ, પણ આ વધારાનો માસ આવ્યો તો એને કોઈ અપનાવવા તૈયાર નહોતું એમ. એને મળ માસ કહેતો હતો એમ. પછી આ માસ બધે ફર્યો પણ કોઈ કિને એને અપનાવ્યો નહીં. તો પછી ફરતો ફરતો વિષ્ણુ ભગવાન પાસે ગયા. તે વિષ્ણુ ભગવાને એને અપનાવ્યો ને એને એમ કીધું હું આ માસને મારું નામ આપીશ ને આ માસનું એટલું બધું મહત્ત્વ હું વધારીશ કે એ આખી દુનિયા યાદ કરશે. એમ કરીને આ માસને પોતાનું નામ આપ્યું ને પુરુષોત્તમ માસ નામ આપ્યું, જે અધિક માસ છે એને. ને પછી એને કીધું આ માસમાં જી નામ લેશે, જે દાન કરશે, જે પુણ્ય કરશે, જે શુભ કર્મ કરશે એનું અનંત ગણું ફળ આપીશ. એમ વિષ્ણુ ભગવાને અધિક માસને એવું આશ્વાસન આપ્યું. એટલે એમ કે એનું મહત્ત્વ વધાર્યું એમ. એટલે આ માસ એવું હોય કે આપણે દરરોજ તો કરી જ રહ્યા, બધું કરી રહ્યા આપણે, એમ નથી કે નથી કરતા. નામે લઈ રહ્યા ને દાન પુણ્ય કરી રહ્યા, ત્યાં તો આપણે આવી ભાવના ઊંચી થઈએ. પણ હજી આપણે આત્માનું કલ્યાણ કરવું હોય તો એટલાથી સંતોષ રાખવાથી નહીં વળે એમ. તો આવો પવિત્ર અધિક માસ આવ્યો હોય, પુરુષોત્તમ માસ આવ્યો હોય, તેનો બંને એટલો વધુમાં વધુ આપણે એનો ફાયદો ઉઠાવી આપણે મનમાં એવું નક્કી કરી લઈએ કે આ માસ આવ્યો હોય તો મારે એનો વધારેમાં વધારે સદુપયોગ કરવો હોય. હું કેમ પરમાત્માની નજીક વધુ જઈ શકું. એટલે એમ કરી જો આપણે વધારે જપ કરશું, જેમાં કે કળિયુગ કેવલ નામ આધાર, સિમિર સિમિર નર ઉતરે ભવ પારા. કળિયુગમાં તો આપણે બીજું કંઈ કરી શકવા બરાબર નથી, કારણ કે એટલી આપણામાં શક્તિ નથી. પહેલાં તો 1000 વર્ષ માણસના આયુષ્ય હતા તો બધા બહુ તપ કરતા, માથે રાફડા થઈ જતા, એટલા વર્ષ તપ કરતા, હોમ કરતા, હવન કરતા. એવું કહે દ્રવ્ય નથી રહ્યું કે આપણે હવન કરી શકીએ ને એટલો સમય આપણા કને નથી રહ્યો ને આપણે કરી શકવા એ બરાબર નથી રહ્યા. આ સમય એવો થઈ ગયો, બધું દ્રવ્ય એવું થઈ ગયું. એટલા માટે કળિયુગમાં એનું કીધું કંઈ નહીં કરું તો કંઈ નહીં, પણ તમે સ્મરણ કરશો, એક સાચા ભાવથી મારું સ્મરણ કરશો, હૃદયના ભાવથી જો તમે મારું સ્મરણ કરશો તો એ સ્મરણ તમારું 1 ગણું જો આવા માસમાં કરશો તો અનેક ગણું ફળ આપવાવાળું બનશે. એટલે કે બંને એટલું આપણે પેલું તો સ્મરણ ઉપર વધારે ભાર રાખવાનું હોય કે આપણું આત્માનું જો કલ્યાણ કરવું હોય તો આપણે સ્મરણથી જ આપણે આત્માનું કલ્યાણ કરી શકીશું. સ્મરણ એટલે શું કે સ્મરણ એટલે પરમાત્માની યાદ, પરમાત્મામાં ખોવાઈ જવાનું, પરમાત્મામાં રાત દિવસ એનું આપણે ચિંતન હોય, એની યાદ હોય, કઈ રીતે હું એને ઓળખી શકું, કઈ રીતે એની નજીક જઈ શકું, કઈ રીતે એનો હું પાત્ર બની શકું. એવી જઈ આપણી અંદર ભાવના થાય, એનામાં જઈ આપણે એવો ભાવ બંધાઈ જાય પરમાત્મામાં. એ ભાવ આપણો કંઈ બંધાશે કે જેમ આપણા જપ વધુ થશે, જેમ જપ વધુ થશે એમ આપણું મન નિર્મળ બનતું જશે. આપણું મન મળરહિત બની ગયું હોય, એ મળરહિત મનને આપણે નિર્મળ બનાવવાનું હોય. જેમ જેમ આપણા જપ વધુ થશે, જેમ જેમ આપણા જપ વધુ થશે એમ આપણું મન નિર્મળ થતું જશે. ને મન નિર્મળ થશે એમ અંદર જ્ઞાનનો પ્રકાશ થશે, અંદરથી અંતરસ્ફુરણા થશે, આત્મજ્ઞાનની સમજ આવશે. પણ એ ક્યારે આવશે કે આપણા જપ વધશે ત્યારે. આપણે 1 માળા કરી, 2 માળા કરી, 5 માળા કરી એનાથી કંઈ નહીં વળે. સંતો એમ કહેવાય કે તમારે સતત શ્વાસે શ્વાસે જઈ આપણે જપશું તો અહીંયા આપણા આત્માનું કલ્યાણ થશે. કે શ્વાસ અંદર લઈને શ્વાસ કહેવાય, બહાર નીકળે એને ઉશ્વાસ કહેવાય. જઅહીં આપણા જપ શ્વાસ ઉશ્વાસે થશે ત્યાં આપણું કલ્યાણ થશે. એટલે બંને એટલે આ મહિનામાં આપણે જપનો ઉપર વધારે ભાર રાખવાનો. જેમ વધુ જપ થશે તો એ અનેક ગણું ફળ આપવાવાળું થશે, આપણું આત્માનું કલ્યાણ કરાવવાળું થશે. પરમાત્માએ પોતે જ એને કીધું હોય કે આ મહિનામાં જે કામ તમે સારા કરશો, દાન કરશો, પૂન કરશો એ વધારેમાં વધારે ફળશે. તો આપણે તો સંસારી હોય તો આપણે એના વગર પણ નહીં ચાલે. ભૌતિક સુખ માટે દાન કરવું પડશે, પૂન કરવું પડશે, સેવા કરવી પડશે, ઉદારતા રાખવી પડશે, ત્યાગ કરવો પડશે, બધું આપણે કરવું પડશે. તો એનાથી આપણી જ્યાં દાન ને પૂન થશે તો દાન ને પૂન તો બહુ ફળ ફૂલે પણ નહીં આવે અજંપા જાપની તોલે. 1 ગણું દાન ને સહસ્ત્ર ગણું પુણ્ય. 1 વાર ઋષિવાર દે તો 1.25 લાખ ગણ રૂલે. એ તો આપણા શાસ્ત્રમાં લખેલું છે.
એટલે કરેલું કદીએ ફળ ન જવાનું ને આ મહિનામાં તો કરશું તો અનેક ગણું ફળશે. તો આપણે દાને કરતા જઈ ને જપે કરતા જઈ આ માસનું બને એટલું વધારે આપણે લાભ લઈ તો આપણે આપણા આત્માનું કલ્યાણ કરાવી શકશું. પરમાત્મા કોણે, આત્મા કોણે, બ્રહ્મ કોણે એ આપણે જાણવું હોય તો આપણે એમને એમ નહીં જણાય. જેમ જેમ આપણા જપ વધતા જશે, જેમ જેમ આપણે નજીક જતા જશું એમ આપણે ઓળખાતો જશે, એમ આપણે પરખાતો જશે, તેમ આપણે એને નજીકમાં નજીક બોલાવતો જશે. એમ જેમ જેમ આપણે એને નજીક જશું તો આપણે એને ઓળખી શકશું, એને પ્રેમ કરી શકશું. પરમાત્માને પૂજવાની જરૂર નથી પણ એને પ્રેમ કરવાની જરૂર છે. જેમ જેમ આપણે એના પ્રત્યે પ્રેમ કરશું તેમ એ પ્રગટ થતો જશે. જેમ આપણે એના માટે પ્રેમ કરતા જશું એમ પ્રગટ થતો જશે. પરમાત્મા કહેરો હું બધું જોઈ શકું પણ મારા ભક્તનું આંસુ નથી જોઈ શકતો. ને આપણે જો પરમાત્મા દુનિયા માટે તો બધી આખી દુનિયા રૂએ આ માયા માટે, જો પરમાત્મા માટે આપણે જો એને યાદ કરશું, એના માટે બે આંસુ પાડશું, એવી એની વિરહની અગ્નિ આપણે પ્રગટાવશું તો પરમાત્મા આપણાથી જરીકે દૂર નથી રહેતો. એ કહે હજી હું ક્યાંય વસતો નથી, હું ભક્તના હૃદયમાં જ વસું રહ્યો. તો ભક્તની જો એવી પુકારો હોય જે એકવાર આપણી એવી સાચા દિલથી પુકાર થઈ જાય, હે પરમાત્મા હું તને શોધી રહ્યો હું, તું ક્યાં છુપાઈ ગયો, મને તારા દર્શન કરવા હે, મને તારો અહેસાસ કરવો હોય, મને તારા દીદારના દર્શન કરવા હે, એવી જે પ્રાર્થના આપણા અંદરથી પ્રગટ થશે તો પરમાત્મા આપણાથી દૂર નથી. આવો પવિત્ર માસ આવ્યો હોય તો આપણે વધારે બંને એટલું વધારે જપ કરવાની કોશિશ કરી, આપણા આત્માનું કલ્યાણ કરવાની કોશિશ કરી. આપણે માયામાં એટલા બધા ફસાઈ ગઈ કે કાદવમાં આપણે હવે નીકળી નથી શકતા. માયારૂપી મોહમાં એટલું ફસાઈ ગયું. પણ જો પરમાત્માનું નામનું જો આપણે લગ્ન લાગી જશે તો જેમ કે કમળ એ કાદવમાં ખીલેરું પણ દિવસે દિવસે કાદવથી ઊંચું ઉઠતું જાયરું, એને કાદવ કાંઈ નડતો નથી. એ રીતે આપણે ભલે માયામાં હઈ પણ જો પરમાત્માની યાદ સતત બની રહેશે તો આપણે એક દિવસ આપણે આત્મા પરમાત્મામાં બની જશું, આપણે આપણું કલ્યાણ કરી શકશું. પણ આપણામાં એવો ધ્યેય હોવો ખપે. આપણે ધ્યેય એવું બનાવી લઈ કે આ જીવનમાં હું મારું કલ્યાણ કરી લઉં. આવા પવિત્ર માસ આવે એનું વધારે આપણે એનો સદુપયોગ કરી લઈ. એટલે એ જ આપણે કરવાનું હોય. એની કરવા માટે જ આ મનુષ્ય દેહ મળ્યો હોય. ભગવાને કૃપા કરીને આપને મનુષ્ય જન્મ આપ્યો હોય. એક શ્વાસ અનમોલ કે જીવનમાં બધું મળશે, સમય નહીં મળે. જે સમય છે ત્યાં આપણે સમજણ નથી, એમને આપણે ગુમાવી દઈ રહ્યા ને જે સમજણ આવશે તે સમય નહીં હોય. લાખો રૂપિયા ખર્ચતા પણ એક શ્વાસ નહીં મળે. આપણા કેટલા શ્વાસ બચ્યા એ આપણને ખબર નથી. આ અધિક માસ બીજો અધિક માસ આપણે જોવા મળશે કે નહીં મળે ખબર નથી. તો જે આપણા હાથમાં જે પલે એનો આપણે ઉપયોગ કરી લઈ. એના આપણે એમ કે વધારે કઈ રીતે હું લાભ લઉં એ જ મનમાં એક ગાંઠ બાંધી લેવાની કે કામ આમાં કાંઈ નડતું નથી પણ મન બનાવેલું કામ કરતા જે ઘરના કામ પણ કરીએ, બેસીને જરા રામ સંભાળીએ. એટલે કામ કરતું જવાનું ને નામ લેતું જવાનું. કચરો કાઢતા જાય નામ લેતા જઈ, પોતું કરતા જાય નામ લેતા જઈ, રોટલી બનાવતા જઈને નામ લેતા જઈ. એક કામની સાથે જો રામને જોડી દઈ તો આપણું કલ્યાણ થશે. સંસારી એટલે કામ તો કરવું જ પડશે. નિકામ આપણે તો આખી જિંદગી આપણું રહેવાનું હોય ને નામ વગરે આપણે ચાલવાનું નથી. જો આપણે કલ્યાણ આપણું કરવું હોય તો કામે કરતા જાય ને કામની સાથે રામને જોડી દઈ તો આપણું કલ્યાણ થશે. અને સાંજ સવાર થોડોક 1 કલાક વહેલા ઉઠી તો આપણા માટે આપણે સમય કાઢી શકીએ. આપણી આજુબાજુ દેશી ગાય હોય તો 2 રોટલી બનાવી, ઘી ચોપડીમાં ગોળ મૂકીને આપણે દી આવશું તો અનેક ઘણું પુણ્ય આપણે મળશે. કૂતરાને રોટી દઈ, કીડીને દઈ, પંખીને દઈ, કોઈ ગરીબ આવે તો એની આંતરડી ઠારી. જો કેની આંતરડી ઠારશું તો પરમાત્મા આપણી આંતરડી ઠારશે. બધા સ્વરૂપ પરમાત્માના હોય, બધામાં પરમાત્મા જ બેઠું હોય એવો ભાવ જઈ આપણા અંદરથી જાગશે. ત્યાં આપણું મન નિર્મળ બનશે. કેના હાથે કામ ક્રોધથી ન, કેના ઉપર ક્રોધ ન કરવાનો, કેના પર ઈર્ષા ન કરવાની, કેની નિંદા ન કરવાની. મોટી ટેક લેવાની તો એ જરૂર છે. આપણે આપણું શુદ્ધ કરી નથી શકતા મનને, ઉપરથી પાછું અશુદ્ધ થતું જાય રહ્યું. એટલે મોટી ટેક એ લેવાની કે આપણે બને એટલી ઓછી કેનીક નિંદા કરી, કેનીક નિંદા સાંભળી નહીં, એવું કંઈ જોઈ નહીં, એવું કંઈ સાંભળી નહીં, એવું કંઈ બોલી નહીં કે આપણું મન અશુદ્ધ બને.
જેમ બને એમ શુદ્ધ બનવાનું કોશિશ કરવાની ને અશુદ્ધ ઓછું થાય એટલે આંખે એવું ઓછું જોઈ કે જે આપણું મનને બગાડે, કાનેથી ઓછું સાંભળી કે આપણું મન બગડે, બોલી એવું કે આપણે વિવેકથી બોલી કે આપણે કંઈ પસ્તાવું પડે, એવું જો વિચાર કરતા જશું તો એ જ મોટી ટેક લેવાની જરૂર છે. બીજી ટેકું તો કંઈ લેવાની જરૂર નથી કે હું સોપારી નહીં ખાઉં કે પાન નહીં ખાઉં કે નહીં ખાઉં કે નહીં ખાઉં, એ ટેક લેવાની જરૂર નથી. બનશે એટલી બધા નિંદા ઓછી સાંભળીશ, બનશે એટલી બીજાની ઓછી નિંદા કરીશ, એવા પ્રેમ ભાવથી હું જોઈશ કે ઈર્ષા ભાવથી નહીં જોઉં, એવી ટેક લેવાની. આવા મહિના આવે એટલે આખો મહિનો, એક મહિનો કેની નિંદા નહીં કરું, કેની નિંદા નહીં સાંભળું, કેને એવું બોલીશ નહીં કે કેને ખોટું લાગી જાય, એટલે કેના દિલને એવું મનમાં ખોટું લાગી જાય, આપણા કંઈક એવા શબ્દ નીકળી જાય. એટલે એવી ટેક આ મહિનામાં લેવાની હોય તો આપણું એવી ધીમે ધીમે એ રીતે આપણું મન શુદ્ધ બનતું જશે. ને શુદ્ધ જે મન બનશે એમ શુદ્ધ મન બનશે તો આપણે પરમાત્માની નજીક જઈ શકશું. એટલે મનમાં જે રાગ ને દ્વેષ ને કાળ ને ક્રોધ એને ઓછું કરવાની જરૂર છે. ને મનમાં એમ થઈ ગયું કે જી કરી રહ્યો હું કરી રહ્યો હું, જી કરી રહ્યો હું કરી રહ્યો હું, પણ જતું નથી. જેમ તેમ એ પરમાત્માને પ્રાર્થના કરવાથી, એને યાદ કરવાથી, જપ કરવાથી કે પરમાત્મા જી કરી રહ્યો તું કરી રહ્યો, મારાથી તો શું થાય રહ્યું, જ્યાં ખોડિયામાંથી તું નીકળી જાય તો હું શું કરી શકું રહ્યો. એવું રોજ મનને સમજાવવાનું કે જી કરી રહ્યું પરમાત્મા કરી રહ્યું, હું તો કંઈ કરી નથી શકતો, મારું કરેલું કંઈ થતું નથી. આપણું ધાર્યું શું થાય રહ્યું, ધાર્યું ધણીનું થાય રહ્યું, જે ધણી કરશે એ થશે. તો આપણે હું કરું ન કરી આ દેહ ભાવથી મુક્ત થવાની કોશિશ કરી કે દેહ હું નથી, હું તો એક આત્મા હું, સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માનું સ્વરૂપ હું. એક દિવસ એવું વિચાર કરતે કરતે હું બ્રહ્મ હું બ્રહ્મનું સ્વરૂપ હું, એમ કરતે કરતે રોજની જો એવી ભાવના હશે તો એક દિવસ કેમ કે ભમરી ઈયળમાંથી ભમરી બની જાય રહી, એમાં આપણે જીવમાંથી શિવ બની જશું, એમાં આપણે આત્મામાંથી પરમાત્મા બની જશું ને આવા ગમાના ચક્કરમાંથી છૂટી જશું. તો આવા પવિત્ર મહિના આવે તો એનો વધારે આપણે લાભ લઈ, જેમ બને વધુમાં વધુ કોશિશ કરી થોડીક ગમે તે સારું કામ કરવું અને સારું આપણે જો મેળવવું હોય તો એને થોડુંક ભોગે આપણે આપવું પડે. તો આપણે થોડી વધારે કોશિશ કરશું તો પરમાત્મા જરૂર આપણું સાંભળશે ને એક દિવસ કરેલું આપણે એક ગણું કરેલું અનેક ગણું મળશે. પરમાત્મા આપણા ઉપર કૃપા કરવા જ બેઠું હોય, પણ આપણે એને યાદ કરવાની વાત. જેમ બને એમ બહુ જ યાદ કરી સ્મરણ કરવું એટલે એની યાદમાં ખોવાતું રહેવું, એના મય બની જવું, દ્વૈત ભાવથી હોય ને અદ્વૈતમાં જવું કે જી છે આ સચરાચરમાં તું એક જ, બીજું કોઈ નથી, પરમાત્મા બધા સ્વરૂપ તારા રહે, એવો ભાવ કરતે કરતે એક દિવસ આપણામાં પણ જ્ઞાન પ્રગટ થઈ જશે. એટલે એવી કોશિશ કરતા રહી ને અધિક માસનો આપણે લાભ લેતા રહી. જય ગુરુદેવ.